જૂનાગઢ જિલ્લાની વિસાવદર ભેસાણ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જંગી બહુમતીની લીડ સાથે ભેસાણ વિધાનસભાના આપના ઉમેદવાર ગોપાલ ઇટલિયાના જંગી બહુમતીને વિજય સાથે વિજય મેળવ્યો હતો। બાદમાં ભેસાણના સુપ્રસિદ્ધ ધામ એવા પરબધામ ખાતે પહોંચ્યા હતા। પરબના મહંત કરશનદાસ બાપુના આશીર્વાદ લીધા હતા। બાપુએ ફૂલોના ગુલદસ્તા સાથે સાલ ઓઢાડી આશીર્વચન આપ્યા હતા। બાદમાં મંદિરના અમરમાં તેમજ દેવીદાસ બાપુની સમાધિના દર્શન કર્યા હતા। બાદમાં આપના સમર્થકો દ્વારા અનેક આશાઓ અને ઉમ્મીદ સાથે ભણેલા યુવાન અને ઉત્સાહી નેતાને વિજય બનાવી બીજી સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભેસાણ તાલુકા લેવા પટેલ સમાજ તેમજ શ્રી રામ ચોકથી ભેસાણના મુખ્ય માર્ગોથી સરદાર ચોક સુધી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે ડીજે અને ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી ગોપાલ ઇટલિયાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતની રાજનીતિ નવી શરૂઆતમાં યુવાનોને જોડવા માટે હાકલ કરી હતી। મોટી સંખ્યામાં જનમેદનીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધિયાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો। આ વિજય સરઘસમાં ધારાસભ્ય ચિત્ર વસાવા, પ્રવીણ રામ તેમજ રાજુ કરપડા, કરશનદાસ બાપુ તેમજ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઈ સાવલિયા, દિનેશભાઈ રૂપાલિયા, કુનાલભાઈ કપુરિયા, ધવલભાઈ કથિરિયા, ગોપાલભાઈ તેમજ મુસ્લિમ સમાજના હબીબ બાપુ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે। જેકેસી ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। આજે વિસાવદરની અંદર વિસાવદર અને ભેસાણની પ્રજાએ ક્લિયર મેન્ડેટ આપ્યો છે। ક્લિયર મેન્ડેટ જે આપી અને જે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ ખેડૂતોનો ઉત્સાહ વધારવાનું જે કામ કર્યું છે ચોક્કસથી તમામને અભિનંદનને પાત્ર છે। અને હાલ તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 5000 મતો મળ્યા, તો એવા સમાચાર મને વાયા મીડિયા મળ્યા છે કે શક્તિસિંહ આમાં રાજીનામું આપ્યું છે। તો સીધો મતલબ એ છે કે ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે કે બીજેપીની સામે કોઈ વિકલ્પ હોય તો માત્ર હવે આમ આદમી પાર્ટી ને આમ આદમી પાર્ટી છે। અને અહીંયા જે મેન્ડેટ મળ્યું છે તો આવનારા સમયની અંદર પ્રજાલક્ષી કામો થશે, ખેડૂતોના કામો થશે, યુવાનો માટે લડત લડાશે, મહિલાઓ માટે લડત લડાશે। સમય લાગશે પણ આવશે ખૂબ મજા, એટલી આપણે બાહેધરી આપીશું।